અત્યારે 7:30 વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ પાછા વાડીએ આધેથી. અને હવે આપણા 3 કેરાને તો સુકાવા દેવાના છે, કારણ કે જેટલા ગ્રીન હોય બધા સુકાઈ જાય એટલે એની આપણે વાટ જોવાની છે ને આપણે મારવાની છે આમાં દાંતી, કારણ કે આપણું રોટાવેટર આયલું નહોતું, ભીનું હતું એટલે એમાં દાંતી આંકવાની છે. અને આપણે વૃંદભાઈને લેવા એને ટ્રેક્ટર શીખવાડવાનું છે એટલે આપણે એને ટ્રેક્ટર શીખવાડવાનું છે. અને મમ્મી આવીને જો ફૂલ ઉતારવા માંડી છે, પછી કપડાં ધોવાના છે અને પપ્પા પાણી વારશે. પછી જો પપ્પાને પાણી વારવાનું ઊભું રહીએ તો આપણે વારવું જોઈએ, કારણ કે દાણા લેવા જવા જો મગફળી વાવી છે એના દાણા હવે શંખમાંથી લેવાના છે, એટલે શંખમાં આવે એવા ઉપડી જાય છે. એટલે આજે મંડેના પાછો સ્ટોક આવવાનો છે, પણ હવે કયા દાણા આવવાના છે એ ખબર નથી, એટલે એમાં બી થોડો લોચો વાંચવું છે. એવું બધું છે હવે. અને આપણે જો હવે આજ બી વાદળા છે, હવે આગાહી નજીક આવતી જાય છે. વરસાદ ન આવે ત્યાં સુધી આપણે સારું છે. તડકો નીકળે છે આજે તો સવારમાં એવું છે. તો ચાલો હવે આપણે દાંતી ચાલુ કરી દે આંકવાની, એટલે વાહતી જાય. પછી જમીન આખી પારા હોય ને આંકી નાખી પારા એટલે રોટાવેટર મસ્ત રીતે ચાલી જાય. આજે કોલેજ આવી ગયા. મોર્નિંગમાં અમારો ડિપાર્ટમેન્ટ ઓપન નહોતો તો કીધું પાછળ ચક્કર લગાવી, તો રાવણા પાસે આવ્યા હતા. જો કેવા રાવણા આવ્યા છે, લટુર પટુર. આ બધા છે ને વાંથી થેક્ષી આમ સુધી બધા રાવણા જ છે. રાવણા બહુ ઊંચે છે, બહુ ઝાઝા એવા છે, પણ સારા નથી અંબાઈ એમ. મામાએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે. હવે પારા અમારે ભાંગવાના છે, પારા વીખી છે મારાથી આની ઉપર હાલે ને, એટલે મામા અત્યારે કરે છે. જો આપણું જો ટ્રેક્ટર હાલવા માંડ્યું છે. અમારા વૃંદભાઈ નું ટ્રેક્ટર છે ને હાલવા માંડ્યું છે. આપણે વૃંદ ને ટ્રેક્ટર શીખવાડી દીધું છે. જો હાલવા માંડી છે દાંતી આપણે આવી ગયો. હવે થોડુંક વાંક વળતા ને એવું બધું શીખવાડવું જોઈએ, બાકી દાંતી આપણે હાલવા માંડી છે શીખવાડી દઉં. એમનું તો ફાવી ગયું સીધું વાગતા તો એકદમ જો મસ્ત આંકે છે. આપણું એટલું વૃદ્ધભાઈ એટલું ટ્રેક્ટર આંક્યું છે. હવે આજથી આપણે આમ આંકશું, ભીનું છે એટલે આમ આંકી નાખીએ. અહીંયા તો બહુ સુકાઈ ગયું છે, અહીંયા બહુ વાંધો નથી આવે એમ, એટલે વટલામાં આંકવાનું છે. ચાલો હવે ચાલુ કરી દે એટલામાં એટલે બધું થાય. હવે આપણે અત્યારે 9:30 વાગી ગયા છે. ઓલી બાજુ બધું આપણે ટ્રેક્ટર અકાઈ ગયું, અહીંયા અકાઈ ગયું ને એટલા પાછલા પારિયામાં બધું પીત થઈ ગયું છે. એટલે લાઈન છે ને હવે આગળ અહીંયા લેવાની છે, કારણ કે હવે લે છે જો પપ્પા, એટલે કારણ કે અહીંયા ધોરીઓ છે ને પાણી બધું રીજી ન જાય, એટલે આપણે લાઈન થી આમ પાણી પાછું થોડું પાછળ તો લાઈન જ જતી હતી, પણ અહીંયા અડધે સુધી આપણે જો આ રીતની લાઈન આવશે એટલે છે ને પાણી રીજે નહીં. બાકી ધોરીઓ બહુ ઉનાળાનું પાણી પી જાય, એટલે આપણે આ રીતનું કર્યું છે. હું મેડમ આ એડમિશન સેલમાં બેઠા હતા અને અહીંથી સરસ મજાનો વ્યૂ આવે છે, સાથે સાથે હવા એવી છે. અને સવારમાં જો વાડીવાળા લોકો છે ને પહોંચી ગયા હોય કામ કરવા. અહીંયા કંઈક કામ તો થાય છે, હવે શું છે ને મને આઈડેન્ટિફાઈ નથી થતું કંઈક કામ થાય છે અહીંયા. તો 10 વાગી ગયા છે અને હવે વૃંદભાઈ ટ્રેક્ટર આકે છે. મુકુંદભાઈ એને ચડાવ્યા ટ્રેક્ટર ઉપર, એને શીખવું છે એટલે ખાસ શીખવા માટે જ આવ્યો છે. અને શેઠેથી જો ફોટો લેતા આવ્યા, ત્યાં પડ્યો છે તો લેતા આવ્યા, ટ્રેક્ટરમાં ચડાવતા આવ્યા. હજી એને વાર્તા બરોબર આવડતું નથી. હવે જો ત્યાં થંભી ગયું ટ્રેક્ટર વારવાનું થયું ને એટલે ત્યાંથી મુકુંદભાઈ વારશે ને કાંઈને શીખવાડશે. તો મુકુંદભાઈ બેસી ગયા ને વૃંદભાઈ ઉતરી ગયા, એનો પાછળ ઉભો રાખી દીધો, કારણ કે ત્યાં ધોરીઓ છે ને એટલે ધોરિયામાં વેલ ફરી જાય, પોચી જમીન હોય એટલે વૃંદભાઈ કીધે ન નીકળું. મુકુંદભાઈ ને તો પાકો પાયે આવડી ગયું ટ્રેક્ટર રાખતા. ગયા વર્ષે આપ્યું હતું ને આ વર્ષે ધોમ આકે છે. હવે એને પપ્પાને થઈ ગયો ટેકો. હવે મેડમ હજી આવ્યા ને તો અમારા માટે બિસ્કોપ ચીઝ કેક લઈ આવ્યા છે. કેમ મેડમ તમે બનાવ્યું છે જાતે? મેં જાતે બને ઉપર છે ને થોડુંક એવું ઘટ્યું છે એટલે મેં બિસ્કિટ નો ભૂકો નાખી દીધો. હાલે સરસ. ક્રીમ ઘટ્યું? ના ઉપરનું થોડુંક એવું ઘટ્યું. 5 ડબ્બા કર્યા તો છેલ્લા ડબ્બા ઘટ્યું. આ હતો મોટો ડબ્બો હજી એક, એમાં બરોબર હતું, પણ એ ડબ્બો પછી મેં તો ફૂટવાડ છે નહીં કોઈ તો કેમ લઈ બહુ જાજી નો બનાવ નાખી, પણ તમે એક્સાઇટમેન્ટમાં વધારે બની ગઈ. કાઈ વાંધો નહીં, ટેસ્ટ તો કરો બધા. હા કયો
એ ઢીલી થઈ ગઈ છે જો. પણ ફ્રીઝર માં લઈ એવા પહોંચે ધોરાજીથી કે કયા સુધી પહોંચે તો થઈ જ જાય ને ઢીલી. ઢીલી ઢીલી થઈ ગઈ છે હવે જોજો પીવી ન પડે એ પ્રમાણે ના ના પીવી તો ન કાલે મોટો ડબ્બો લઈ આવીશ. ઓકે હે ને? અત્યારે 11 વાગી ગયા છે ને આપણે બધું આપણે હાકી ગયું છે. દાંતી બધા પારા ઉપર હાકી નાખી છે અને પપ્પાને હવે ઉલારો એક નીકળી ગયો છે, એટલે કે પાણી કુવામાંથી નીકળી ગયું છે. પપ્પા પણ ફ્રી થઈ ગયા હવે થોડોક ટાઈમ માટે, પછી પાછું પપ્પાને પાણી વારવાનું છે અને દાણા જે આવ્યા નથી આપણે એવું છે હવે વાવણીને. અને આ ભૂકી ઉડાડે છે, જો તલની ભૂકી હોય ને આમાં હાંકું એમાં ઉડાડે એટલે રોટાવેટર હાલે ને એટલે બધું ખાતરની જેમ મિક્સિંગ થઈ જાય એમ, એટલે ભૂકી ઉડાડે છે. જો વૃંદ ઉડાડે છે. હવે આપણે બધી થઈ ઉડાડે એટલે ચટ ઉડરી જાય અને પછી ઘર ભેગા થઈએ. ખાતર છે ઓર્ગેનિક દેશી ઘરનું ખાતર. આવા જ ખાતર કરવાના. અત્યારે હવે અમારે બધું ખાતર બાતર નખાઈ ગયું છે, નાખવું તો પવન બહુ આવે છે અને પપ્પાને પણ કુવો ખાલી થઈ ગયો છે. આખી વાડી ખાલી થઈ ગઈ છે. જો એકદમ તરિયો આવી ગયો છે. લાકડા ને બાકડા દેખાવા માંડ્યા, જો કચરું દેખાવા માંડ્યું. મોટરે દેખાય છે પણ આપણા કેમેરામાં ન દેખાય. અહીંયા દેખાય તો મોટરે દેખાવા માંડી છે. અને હવે પપ્પાને કુએ ખાલી થઈ ગયો છે એટલે પપ્પા બી જમી જશે ને અમે હવે ઘરે જમવાનું બનાવવાનું છે. ટીટ કરે છે. જો પાણી વારતા ટીટોડીને બચ્ચું દેખાણું પણ ટીટોડીને બચ્ચું છે ને ભાગ્યું જાય છે. જો કેવું ભાગ્યું જાય છે. એ ભાગ્યું જો જાય છે. આવી રીતનું હોય ટીટોડીને બચ્ચું. જો નાનું એવું હાલવા માંડ્યું, માંથી હાલવા માંડ્યું. જો આવું નાનું એવું બચ્ચું છે ટીટોડીનું બચ્ચું. ભાગ્યું જ જાતું હતું. ટીટોડી એ ઉપર ટીટ કરે છે. બેસી ગયું જો એને ખબર પડી સતાઈ જવાનું અહીંયા. એટલે માળામાંથી હાલતું થઈ ગયું છે. અહીંયા ક્યાંક માળો હતો એનો તો અહીંયા ભાગ્યું લાઈન નીચે ખરી ગયું. બીજું બચ્ચું 3-4 બચ્ચા જો ભાગ્યું પાણીમાં ભાગ્યું. એની જો ઉપર એલર્ટ કરી દે. અહીંયા ટીટોડીએ કૂદે છે કે ચાલો છુપાઈ જાવ. છુપાઈ જાય. જો ભાગવા માંડ્યો એ બચ્ચું. તો અત્યારે 2 વાગ્યા હતા ને આપણે પપ્પાને જમી કરી પાછા ટ્રેક્ટર કરે મૂક્યું ને પપ્પાને અહીંયા પાછા મૂકી ગયા. કારણ કે ગાડી એમની અહીંયા પડી હતી એટલે હવે એને મૂકી ગયો ને મોટર ચાલુ કરશે. ઘેટા બકરા ચારે દેખાતા નથી અંધારામાં છે એટલે અહીંયા લીમડાની છાંયા બેઠા ઘેટા બકરા ચારે છે. ઘેટા બકરા વાળો અહીંયા પેલા પાણી પીવડાવી ગયા છે. જો અહીં ધોરિયામાં પાણી કાઢી લીધું છે એને એટલે ધોરિયામાં ઘેટા બકરા પાઈ દીધા ને હવે અહીંયા છાંયા બેઠા છે. જો હનુમાન દાદાનું મંદિર ખેતરમાં બધા બકરા ચરે છે. ત્યાં ખૂણામાં વાડમાંથી લીમડો કાપીને ચરાવતા હોય એવું લાગે છે. અને જો પાણી અહીંયા પીવડાવી ગયા. અહીંયા પાણીનું ભર્યું હતું આખો ધોરિયામાં વહેતું કરીને પીવડાવી ગયા છે. અહીંયા સુધી આવવા દીધું. અહીંયા તો આપણે રોટાવેટર રાખવાનું હતું તો એ પલાયરું છે. કાંઈ નહીં, બકરા પાણી પી ગયા ને બીજું શું તરસ બુજીએ નહીં. તો અત્યારે 6 વાગી ગયા છે અને ભૂકી નાઈ લીધું એને. ઓલું વાડી આપણે ઉડાડી નહીં બધી ભૂકી માથે એને પવનની દિશામાં ઊંધી બાજુ ઉડાડી એટલે હે ને બધાએ નાઈ લીધું ભૂકીથી. ભૂકીથી મને નાનીને મને સૌથી વધારે નાની થોડુંક ઓછું, મામા ને એનથી ઓછું. ઠીક તમે તઈને ભૂકીથી. હા ઉડાડી વૃંદે અમે નાયા તઈને. વૃંદને આમ નાખવાની કીધી ને તો એ આમ તગારું નાખીને ઓલું આવ્યું બધું માથે. એવું છે. ક્યાં ઉપડી મમ્મી ઠેલી લઈને જેતપુર તારાટું કેરી લેવા બાબા કઈ દાટ દેવા. સરદાર ગાર્ડન માં ફરીને બાબા સાથે બાબા ઉપડી. બાબા સાથે બાબા. હિન્દીમાં પપ્પા ને બાબા ના બાબા કે ઓલા મહારાષ્ટ્રમાં બાબા કે આઈ બાબા કરતા હોય. ચાવી દ્યો, ચાવી. કૃતિકા ચાવી. એ કૃતિકા એને બાબા કહેવાય. ચાવી જો આથી કઈ કૃતિકા ને ભણવા શું જાય છે ખબર નથી પડતી. તમે બોલો એવું એને બાપા કહેવાય ને આને બાબા કહેવાય. હવે બાબા તો બાબદાજી ઠીક એમ કહેવાય. બાબાજી ઓલા હોય એને કહેવાય. આ જ ઓલા જંતર મંતર કરતા હોય એને બાબાજી કહેવાય. કેમ આમ થાય છે હવે? એને જ કહેવાય ને થોડા જોતા હોય બધું એને. હા એને જ બાબાજી કહેવાય. પછી મને પેલા દાદા વયા ગયા મૂકીને વયા ગયા. પછી મને પડદા ફાસ થાય ખબર. હમણાં વિડીયો નથી જોતા એ પર્દાફાશ કર્યો ઈ કે તમારે સોનું ઈ કે છે ને. આપણે કોઈનું નામ ન લેવાય. જો અમારા મમ્મી ને પપ્પા જેતપુર થી શોપિંગ કરીને આવ્યા ને કેટલી કેરીના બોક્સ લાવ્યા. 1 2 3 4 પાછી 4 કેરીના બોક્સ આવી ગયા છે. હાવ ફ્રી સસ્તી. કેમ 600 રૂપિયા કેવડું મોટું મોટું ફળ. હાવ સસ્તી થઈ કેરી. હાવ સસ્તી થઈ તઈ હમણાં એટલા લઈ લીધા. 4 હમણાં 4 લીધા. નુકસાની તેમાં ખેડૂને જ જવાની હોય ને. જોઈને
600 રૂપિયા આપને મળતો હોય તો ખેડૂત આંબાનો શું ભાવ મળતો હોય અહીંયા? મોટું મોટું ફળ છે. કેવડી કેવડી છે હો, બહુ મોટી છે. જો મમ્મી કાઢે છે હવે એ ધડાકો 600 રૂપિયા. 600 રૂપિયાની. જો કેવડું મોટું ફળ છે, 600 રૂપિયાની. ખવાય એટલે ખાઈ લ્યો. તક છે ખાવાની. તાર બાબા કે 5-6 લઈ લે, મેં તો હમણાં જ જોઈ હતી. અહીંયા હમાય નહીં એક્ટિવામાં તો 4 તો લઈ આવ્યા છે એ. 3 તો પડ્યા હે. 3 પડ્યા છે અને કેટલા તમે ખાઈ ગયા. અને જો હું એ કરે છે. અમે રસ્તામાં એક વ્યક્તિને જોયું, આપણે આવતા નહોતા વાડીએથી બસ સ્ટેન્ડ, હા પેલો છોકરો હા અમને એમ કે કઈ ગાય બોલ છે, કેવું બોલ કેવી દીદી સ્નાન નાખો દીદી. જો અહીંયા રોટી બનાવે છે, કેરી લઈ આવો. રોટી તમારા કેરી આવડી કેરી. મોટી. યસ, તારે અને ખાવા બાહુબલી માટે કેરી કહેવાય. બાહુબલી કેરી. બાહુબલી કેરી નવી આવી છે, તમે આ જોઈ શકો છો. આવડી બાહુ કેરી વાહ વાહ. સ્ટોરેજ કરવા બેગ એક પણ લેતા આવ્યા. બહુ મોટા છે. બાહુબલી કેરી સ્ટોરેજ કરવા બાહુબલી બેગ, દેવસેના બેગ. યુસેના બેગ. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवो का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण